નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના કેટલાક ખૂબ જ મહત્વના આધારસ્તંભો એટલે કે આપણી સાહિત્યિક સંસ્થાઓ પર એક ઊંડી નજર નાખવાના છીએ. આ બધી માહિતીનો મુખ્ય સ્ત્રોત છે શિક્ષા એકેડમી ઓનલાઈન દ્વારા તૈયાર કરાયેલી એક વિસ્તૃત માર્ગદર્શિકા. હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ બધા નામ, વર્ષ અને સ્થળ કેટલા જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ આજે આપણે માત્ર તથ્યોની યાદી નથી બનાવવાના. બરાબર. આપણે એ વાર્તા સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સંસ્થાઓ શા માટે અને કેવી રીતે અસ્તિત્વમાં આવી. તમે બિલકુલ સાચી વાત કરી. જો આપણે આ તથ્યોને એક મોટા ચિત્રમાં ન જોઈએ તો તે શુષ્ક અને એમ કહી શકાય કે યાદ રાખવા અઘરા બની જાય છે. વિચાર કરો, 19મી સદીનો એ સમય. હા. બ્રિટિશ રાજ સ્થપાઈ રહ્યું હતું, સમાજમાં સુધારાનો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ગુજરાતી ભાષા પોતાની એક આધુનિક ઓળખ શોધી રહી હતી. આ સંસ્થાઓ એ જ મંથનમાંથી જન્મેલા સંતાનો છે. દરેક સંસ્થા પાછળ એક ઉદ્દેશ્ય હતો, એક સપનું હતું. તેમના સમય અને ઉદ્દેશ્ય પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી યાદીમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ફાર્બસ ગુજરાતી સભાથી લઈને બુદ્ધ સભા સુધીની બધી જ મુખ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા સૌથી જૂની અને કદાચ સૌથી મહત્વની સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. હા, બરાબર, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. આપણા સ્ત્રોત મુજબ તેની સ્થાપના 1848માં અમદાવાદમાં થઈ અને સ્થાપક હતા એક અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ અને એમની સાથે હતા આપણા કવિ દલપતરામ. મને આ જોડાણ જ ખૂબ રસપ્રદ લાગે છે. એક અંગ્રેજ અધિકારીને ગુજરાતી ભાષામાં આટલો બધો રસ કેમ પડ્યો હશે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તમે જુઓ, એ સમયે મોટાભાગના અંગ્રેજ અધિકારીઓ સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને શાસનની સુવિધા માટે જ સમજતા હતા. પણ ફાર્બસ એમાંના નહોતા. એમને ગુજરાતી ભાષા અને તેના સાહિત્ય પ્રત્યે સાચો પ્રેમ હતો. તેઓ દલપતરામને માત્ર એક મદદનીશ તરીકે નહીં, પણ એક મિત્ર અને ગુરુ તરીકે જોતા હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે ગુજરાતી ભાષામાં જ્ઞાન વિજ્ઞાનનું સાહિત્ય તૈયાર થાય, શાળાઓ માટે પુસ્તકો છપાય અને લોકો પોતાની માતૃભાષામાં વાંચતા લખતા શીખે. મતલબ એક ક્રાંતિકારી વિચાર હતો એ સમય માટે. બિલકુલ. અને આ સંસ્થા આજે પણ ગુજરાત વિદ્યાસભા તરીકે કાર્યરત છે, ખરું ને? હા, આઝાદી પછી એનું નામ બદલીને ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું. અને તેના મુખપત્રોની વાત પણ એટલી જ દમદાર છે. વર્તમાન સાપ્તાહિક 1849માં અને બુદ્ધિપ્રકાશ માસિક 1850માં શરૂ થયું. અને બુદ્ધિપ્રકાશ તો આજે પણ ચાલે છે. હા, એ જ તો. 150 વર્ષથી પણ વધુ સમયથી ચાલતું એક સાહિત્યિક સામાયિક. બિલકુલ. અને અહીંયા જ પરીક્ષા માટેનો એક ખૂબ કિંમતી પોઈન્ટ છે. કયો? બુદ્ધિપ્રકાશ એ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું હયાત સામાયિક છે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયો છે. આ માત્ર એક તથ્ય નથી, આ એક જીવંત વારસો છે. સાચી વાત. એ પણ યાદ રાખવા જેવું છે કે આ જ સંસ્થા દ્વારા સ્થપાયેલ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ આજે નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે, જે અમદાવાદનું એક ઐતિહાસિક પુસ્તકાલય છે. સારું. તો અમદાવાદમાં તો આ પાયો નંખાયો, પણ એ સમયે મુંબઈ પણ ગુજરાતી બુદ્ધિજીવીઓનું એક મોટું કેન્દ્ર હતું. ત્યાં પણ કંઈક સમાંતર ચાલી રહ્યું હશે, નહીં? ચોક્કસ. મુંબઈમાં જે ચળવળ ચાલી રહી હતી તે થોડી અલગ હતી. ત્યાં સાહિત્યની સાથે સાથે સામાજિક સુધારાનો જોરદાર જુવાળ હતો. અને એ જુવાળનું બીજું નામ એટલે કવિ નર્મદ. નર્મદ. હા. તેમણે 1851માં મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી. આ નામ જ સૂચવે છે કે તેનો હેતુ માત્ર સાહિત્યિક ગોષ્ઠી કરવાનો નહોતો, પણ લોકોની બુદ્ધિને જગાડવાનો હતો. એટલે કે આ એક સોશિયલ રિફોર્મ મૂવમેન્ટ જેવું હતું? બિલકુલ. તેને બુદ્ધિવર્ધક હિન્દુ સભા પણ કહેતા. નર્મદની સાથે પ્રાણલાલ મથુરદાસ અને કરસનદાસ મુરજી જેવા નીડર પત્રકાર અને સમાજ સુધારકો પણ જોડાયા હતા. અને એક રસપ્રદ વાત એ છે કે નર્મદે તેમનું પ્રખ્યાત વ્યાખ્યાન અને ગુજરાતી ગદ્યનો પહેલો ઉત્તમ નમૂનો ગણાતો લેખ મંડળી મળવાથી થતા લાભ. બરાબર. એ લેખ આ જ સભાના મંચ પરથી આપ્યો હતો. તેમણે બતાવ્યું કે ગદ્ય માત્ર હિસાબ કિતાબ માટે નથી, પણ વિચારોની અભિવ્યક્તિ માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. વાહ! તો એક તરફ નર્મદ સમાજ સુધારણા માટે લડી રહ્યા હતા અને મુંબઈમાં જ થોડા વર્ષો પછી એક બીજી મહત્વની સંસ્થા સ્થપાઈ, ફાર્બસ ગુજરાતી સભા. આની પાછળની શું વાર્તા છે? આ પણ એટલી જ રસપ્રદ છે. 1865માં
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ ગુજરાતી સભા નામે એક સંસ્થા શરૂ કરી. તેનો મુખ્ય હેતુ જૂના હસ્તલિખિત ગ્રંથો, સાહિત્ય અને ઇતિહાસનું સંશોધન અને સંરક્ષણ કરવાનો હતો. પણ બન્યું એવું કે સ્થાપનાના એ જ વર્ષે એલેક્ઝેન્ડર ફાર્બસનું અવસાન થયું. ઓહ, અને ફાર્બસના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સંસ્થાનું નામ તરત જ બદલીને ફાર્બસ ગુજરાતી સભા રાખવામાં આવ્યું. આ તો ખરેખર એક મહાન વ્યક્તિને અપાયેલી સાચી અંજલિ કહેવાય. સાચી વાત. અને એવું કહેવાય છે કે બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંગ્રહ પણ આ સભામાં જ સચવાયો છે. હા, સમય જતાં બુદ્ધિવર્ધક સભાનું કાર્ય થોડું ઓછું થયું, પણ તેનો જે અમૂલ્ય ગ્રંથ ભંડાર હતો તે ફાર્બસ ગુજરાતી સભાએ સાચવી લીધો. એટલે એક રીતે નર્મદનો વારસો પણ અહીં સચવાયો. આ સભા આજે પણ મુંબઈમાં કાર્યરત છે અને તેનું ત્રૈમાસિક નામનું મુખપત્ર સંશોધન ક્ષેત્રે ખૂબ જ આદરણીય સ્થાન ધરાવે છે. તો 19મી સદીમાં આ પાયા નખાયા. હવે 20મી સદીની શરૂઆત થઈ રહી છે અને એક નવું નામ વારંવાર સામે આવે છે. રણજીતરામ વાવાભાઈ મહેતા. તેમણે 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદ અને 1908માં ગુજરાતી સાહિત્ય સભા બંનેની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી. મને એ સવાલ થાય છે કે એક જ વ્યક્તિને થોડા જ વર્ષોના ગાળામાં બે અલગ-અલગ સંસ્થાઓ સ્થાપવાની જરૂર કેમ પડી? શું એક પૂરતી નથી? આ સવાલ જ આખી વાતના હાર્દ સુધી લઈ જાય છે. બંનેના ઉદ્દેશ્યો અને સ્વરૂપમાં મોટો તફાવત હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ, જેની સ્થાપના 1905માં થઈ, તેની કલ્પના એક વિશાળ છત્ર સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય હતો દર વર્ષે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં મોટા સાહિત્યિક અધિવેશનો યોજવા. એક પ્રકારનો સાહિત્યનો મહાકુંભ. હા, બિલકુલ. જ્યાં આખા ગુજરાતના સાહિત્યકારો ભેગા થાય, વિચારોનું આદાન-પ્રદાન કરે અને સાહિત્યની દિશા નક્કી કરે. અને તેના પ્રમુખોની યાદી પણ જબરદસ્ત છે. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી, હા, પછી કનૈયાલાલ મુનશી, રમણભાઈ નીલકંઠ અને 1936માં તો ખુદ મહાત્મા ગાંધીજી તેના પ્રમુખ બન્યા હતા. બરાબર. ગાંધીજીનું પ્રમુખ બનવું એ ઘટના સાહિત્ય જગત માટે ઐતિહાસિક હતી. તેમણે સાહિત્યકારોને ગામડાઓ સુધી પહોંચવા અને આમ જનતાની ભાષામાં લખવા માટે આહવાન કર્યું હતું. એટલું જ નહીં, એક અધિવેશનમાં તો રવિન્દ્રનાથ ટાગોર પણ અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા. ખરેખર? હા, આ બતાવે છે કે પરિષદનું કદ અને તેની પ્રતિષ્ઠા કેટલી મોટી હતી. અને આજે પણ અમદાવાદમાં તેનું ગોવર્ધન ભવન સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. અને તેનું મુખપત્ર પરબ ગુજરાતી સાહિત્યનું ગૌરવ છે. ચોક્કસ. તો પરિષદ જો એક વાર્ષિક મહોત્સવ જેવી હતી, તો પછી ગુજરાતી સાહિત્ય સભા, જેની સ્થાપના 1908માં થઈ, તેનો શું રોલ હતો? ગુજરાતી સાહિત્ય સભાનો ઉદ્દેશ્ય વધુ કેન્દ્રિત હતો. તેનો મુખ્ય હેતુ હતો વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સાહિત્યિક પ્રદાન કરનારનું સન્માન કરવું. અને એ સન્માન એટલે ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક. ઓહ, અચ્છા. 1928થી શરૂ થયેલો આ પુરસ્કાર સાહિત્યકાર માટે એક મોટું ગૌરવ ગણાય છે. પરિષદ જ્યાં સાહિત્યની દિશા નક્કી કરતી, ત્યાં સભા શ્રેષ્ઠતાને બિરદાવતી. અને પરીક્ષા માટેનો સૌથી મહત્વનો સવાલ. સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો? રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને 1928માં. આ તો ખાસ યાદ રાખવા જેવું છે. હા, આ નામ અને વર્ષ બંને યાદ રાખવા જેવા છે. મેઘાણીને આ પુરસ્કાર મળ્યો એ ઘટના પોતે જ પુરસ્કારની ગરિમા નક્કી કરી દે છે. અને આજે આ સભાનું નેતૃત્વ કુમારપાળ દેસાઈ જેવા વિદ્વાન કરી રહ્યા છે, જે તેની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે જે સંસ્થાઓની વાત કરી, તે બધી એમ કહી શકાય કે જનતા દ્વારા, સાહિત્ય પ્રેમીઓ દ્વારા શરૂ કરાઈ હતી. પણ આઝાદી પછી સરકારની પણ કંઈક ભૂમિકા આવી હશે નહીં? ચોક્કસ. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સરકારને પણ લાગ્યું કે સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસ માટે એક સત્તાવાર સંસ્થા હોવી જોઈએ. અને એ વિચારમાંથી 24 સપ્ટેમ્બર 1981ના રોજ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ. અને તેનું ધ્યેય વાક્ય પણ ખૂબ સુંદર છે. શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશો. હા, એટલે કે શબ્દરૂપી જ્યોતિથી પ્રકાશ ફેલાવીશું. સરકારી સંસ્થા હોવાથી તેનું કાર્યક્ષેત્ર પણ વિશાળ હશે. તેના પ્રથમ પ્રમુખ મોહમ્મદ માંકડ હતા. બરાબર. અને તેનું મુખપત્ર શબ્દસૃષ્ટિ ખૂબ જ જાણીતું છે.
હા, અને તેની એક વિશિષ્ટતા એ છે કે શરૂઆતમાં તે માત્ર ગુજરાતી પર કેન્દ્રિત હતી, પણ પછીથી તેણે હિન્દી, સંસ્કૃત, સિંધી અને ઉર્દૂ ભાષાઓના વિકાસ માટે પણ કામ કરવાનું શરૂ કર્યું. તે રાજ્યની તમામ ભાષાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જે તેને અન્ય સંસ્થાઓથી થોડી અલગ પાડે છે. સારું. તો હવે અમદાવાદ, મુંબઈ અને ગાંધીનગરની વાત થઈ, પણ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરાને કેવી રીતે ભૂલી શકાય? ત્યાં પણ કોઈ મહત્વની સંસ્થા હશે જ. અવશ્ય. વડોદરામાં 1916માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી, પણ તેનું નામ 1944માં બદલવામાં આવ્યું, જે ખૂબ જ અર્થપૂર્ણ હતું. કેવી રીતે? વડોદરાના મહાન આખ્યાનકાર પ્રેમાનંદ ભટ્ટની યાદમાં સંસ્થાનું નામ પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું. આ નામ પરિવર્તન એ માત્ર એક ઔપચારિકતા ન હતી, પણ સંસ્થાની દિશા નક્કી કરનારી ઘટના હતી. અને તેઓ પણ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નામનો પુરસ્કાર આપે છે ખરું? હા, દર 2 વર્ષે. આ સંસ્થા વડોદરાની સાહિત્યિક પરંપરાને જીવંત રાખવામાં મોટો ભાગ ભજવે છે. તેમનું પ્રેમાનંદ સાહિત્ય ભવન આજે પણ વડોદરામાં સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હવે આપણે એક એવી વ્યક્તિ તરફ આવીએ જેમણે એક નહીં પણ 2 મહત્વની સંસ્થાઓની સ્થાપના કરી. કનૈયાલાલ મુનશી. હા, મુનશીજી. એમનું નામ પરિષદ સાથે તો જોડાયેલું જ છે, પણ તેમની પોતાની સંસ્થાઓ કઈ હતી? 1922માં તેમણે મુંબઈમાં સાહિત્ય સંસ્થાની સ્થાપના કરી. તેનું મુખપત્ર ગુજરાત માસિક ખૂબ જ પ્રભાવશાળી હતું. જો કે 1937 પછી મુનશીજી રાજકારણમાં વધુ સક્રિય થયા અને સંસ્થાનું કામકાજ અટકી ગયું. પણ તેમનું સ્વપ્ન ત્યાં પૂરું ન થયું. ના, બિલકુલ નહીં. 1938માં ગાંધીજીના આશીર્વાદ અને સહયોગથી તેમણે એક વધુ મોટી અને ભવ્ય સંસ્થાની સ્થાપના કરી. ભારતીય વિદ્યાભવન. બરાબર. ભારતીય વિદ્યાભવન તો આજે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એનો હેતુ માત્ર ગુજરાતી સાહિત્ય પૂરતો મર્યાદિત નહોતો ખરું ને? ના, બિલકુલ નહીં. તેનો હેતુ હતો સમગ્ર ભારતીય સંસ્કૃતિ, તેના મૂલ્યો, તેનું જ્ઞાન અને તેની કળાઓનો દેશ અને વિદેશમાં પ્રચાર કરવો. તે શિક્ષણ, સંસ્કૃતિ અને સાહિત્યનો ત્રિવેણી સંગમ છે. અને તેનું કાર્ય એટલું વિશાળ અને પ્રભાવી રહ્યું છે કે 2000ની સાલમાં ભારત સરકારે તેને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યું. વાહ! તેનું સામાયિક નવનીત સમર્પણ આજે પણ લાખો લોકો વાંચે છે. અને હવે આપણી યાદીમાં છેલ્લું પણ એકદમ અનોખું નામ છે બુદ્ધ સભા. આપણા સ્ત્રોત મુજબ આ કોઈ ઔપચારિક સંસ્થા નથી. તો પછી આ શું છે? આ ગુજરાતી સાહિત્યની સૌથી જીવંત અને ધબકતી પરંપરા છે. 1932માં કુમાર માસિકના તંત્રી બચુભાઈ રાવતે એક પ્રયોગ શરૂ કર્યો. દર બુધવારે સાંજે નવા જૂના લેખકો ભેગા થાય, પોતાની તાજી લખેલી રચનાઓ વાંચે અને તેના પર નિર્ભીકપણે ચર્ચા વિવેચના કરે. કોઈ પ્રમુખ નહીં, કોઈ હોદ્દા નહીં. કંઈ જ નહીં, માત્ર સાહિત્યની સાધના. આ બુધવારિયું કે બુદ્ધ સભા આજે પણ લગભગ 90 વર્ષ પછી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે નિયમિતપણે યોજાય છે. મતલબ કે આ એક સાહિત્યિક વર્કશોપ છે જે દાયકાઓથી અવિરત ચાલી રહી છે. બિલકુલ. કેટલાય મહાન લેખકો આ જ સભામાં ઘડાયા હશે. અસંખ્ય. ઉમાશંકર જોશીથી લઈને રઘુવીર ચૌધરી સુધી અનેક દિગ્ગજો અને નવોદિતોએ આ સભામાં પોતાની પહેલી રચનાઓ રજૂ કરી છે. તે લેખકો માટે એક રિયાઝનું મેદાન છે અને સાહિત્યની જીવંત પ્રયોગશાળા છે. અદ્ભુત. તો આ હતી આપણી સફર. આપણે જોયું કે કેવી રીતે એક અંગ્રેજ અધિકારીના પ્રયાસથી શરૂ થયેલી યાત્રા નર્મદના સુધારાવાદ, રણજીતરામ મહેતાના સંગઠન, મુનશીના સાંસ્કૃતિક સ્વપ્ન અને બચુભાઈ રાવતની સાધના જેવા અનેક પડાવો પાર કરીને અહીં સુધી પહોંચી છે. આ માત્ર પરીક્ષાના તથ્યો નથી. ના, બિલકુલ નહીં. આ તો ગુજરાતી ભાષા અને સમાજના ઘડતરની એક જીવંત ગાથા છે. અને આ બધી સંસ્થાઓએ મળીને એક એવું વાતાવરણ બનાવ્યું જેમાં સાહિત્યકારોને પ્રોત્સાહન મળ્યું, નવા વિચારોને મંચ મળ્યું અને આપણી ભાષા સમૃદ્ધ બની. તેમણે માત્ર પુસ્તકો નથી છાપ્યા, પણ પેઢીઓનું ઘડતર કર્યું છે. બરાબર. આ વારસાને સમજવો એ આપણી ભાષા અને સંસ્કૃતિને સમજવા બરાબર છે. અને આ વાર્તા અહીં પૂરી નથી થતી. આગામી ચર્ચાઓમાં
આપણે આ સંસ્થાઓ અને અન્ય દ્વારા અપાતા ગુજરાતના મુખ્ય સાહિત્યિક પુરસ્કારો પર વધુ ઊંડાણપૂર્વક નજર નાખીશું.